પોખરા, નેપાળમાં ભારતીય ટ્રુપ દ્વારા કથક નૃત્ય કાર્યક્રમે બંને પડોશી દેશો વચ્ચેના સાંસ્કૃતિક પુલને મહત્વપૂર્ણ રીતે મજબૂત બનાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ સંબંધો પરિષદ અને કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના સહયોગથી આ કાર્યક્રમ 12 ડિસેમ્બર 2024ના રોજ ફેવા તળાવના સુંદર કિનારે યોજાયો હતો. 8 સભ્યોની કથક ટ્રુપે તેમના ગ્રેસફુલ અને જટિલ નૃત્ય ચળવળોથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. આ પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનો ભાગ હતું, જે ભારત અને નેપાળ વચ્ચેના ઊંડા નાગરિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજવવા અને મજબૂત બનાવવા માટેનું હતું. પોખરાના મેયર ધનરાજ આચાર્યએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. બંને દેશોના લોકો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધનોને હાઇલાઇટ કર્યું. તેમણે પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપવા માટે આવા સાંસ્કૃતિક વિનિમયોના મહત્વ પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં પ્રાંતીય ધારાસભ્યો, વરિષ્ઠ નાગરિક સેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ હાજરી આપી હતી, જેઓ પ્રદર્શનથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. નૃત્ય કાર્યક્રમ ઉપરાંત ICCR ટ્રુપે નેપાળ ભારત મૈત્રી વિદ્યાલયમાં એક વ્યાખ્યાન પ્રદર્શન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને કથક કળાના મહત્વ વિશે માહિતી આપી. આ પરસ્પર ક્રિયાએ યુવા પેઢીને પરંપરાગત નૃત્ય સ્વરૂપ અને તેની ભારતીય સંસ્કૃતિમાં મહત્વ વિશે શીખવાની તક પૂરી પાડી. કથક નૃત્ય કાર્યક્રમે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા સિવાય ભારત અને નેપાળ વચ્ચેના સંયુક્ત પરંપરાઓ, ધાર્મિક પ્રભાવો અને ઐતિહાસિક જોડાણોની શક્તિશાળી યાદ અપાવી. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો બંને દેશો વચ્ચે મિત્રતા અને સહકારના બંધનોને મજબૂત બનાવવા અને પ્રદેશમાં શાંતિ અને સુમેળને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.